મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે રંગ લઈને, કોઈ ભાત લઈને આવ્યા છે. ભાત એટલે પ્રિન્ટ, છાપણી. આ જે છાપણી છે એમાં આજે આપણે બે પ્રિન્ટ વિશે વાત કરીશું. એક પિગમેન્ટ પ્રિન્ટ અને એક ડિજિટલ પ્રિન્ટ. પિગમેન્ટ પ્રિન્ટ છે એ જનરલી કોટન જેવા કાપડ ઉપર વધારે કરવામાં આવે છે. પોલિસ્ટર સિન્થેટિક કાપડો ઉપર પણ આ થાય છે, પરંતુ કોટન ઉપર વધારે યુઝ થાય છે. પિગમેન્ટ પ્રિન્ટમાં પિગમેન્ટ જે બોન્ડિંગ એજન્ટ છે એની પેસ્ટ બનાવવામાં આવે અને એનાથી પ્રિન્ટ કરવામાં આવે, એટલે એક ટાઈપનું લેયર બની જાય છે કપડા ઉપર. અને આ લેયર જે છે એ અમુક લોંગ સમયે નીકળવાના ચાન્સ રહે છે. અને કાપડ ઉપર બીજું લેયર બને એટલે કાપડ થોડુંક થીક બને છે. જ્યારે ડિજિટલ પ્રિન્ટ છે ને એમાં પ્રિન્ટ પેનિટ્રેટ, કલર જે છે એ યાન સાથે એકદમ જોડાઈને પેનિટ્રેટ થઈને યાનને જ કલર કરી નાખે છે, એની ઉપર કોઈ સરફેસ બનતી નથી. તો આફ્ટર ફિનિશ પિગમેન્ટ કરતાં ડિજિટલ પ્રિન્ટનું કપડું થોડું સોફ્ટ બને છે. તો એ સોફ્ટનેસ અને લુક અને પ્રિન્ટની શાર્પનેસ એ વસ્તુ ડિજિટલમાં વધારે જોવા મળે છે. તો જે જરૂરિયાત છે એ પ્રમાણે તમે અલગ અલગ પ્રિન્ટ કરી શકો છો, પણ જનરલી અત્યારની જે એડવાન્સ વસ્તુ છે ડિજિટલ પ્રિન્ટ એ ખૂબ જ સારું રિઝલ્ટ આપી શકે છે. અને પિગમેન્ટ પ્રિન્ટમાં કલરના લિમિટેશન્સ આવે છે, જ્યારે ડિજિટલ પ્રિન્ટમાં કલરના કોઈ લિમિટેશન્સ નથી. તો તમને આજે ખ્યાલ આવ્યો હશે ડિજિટલ પ્રિન્ટ શું છે અને પિગમેન્ટ પ્રિન્ટ શું છે, અને આપણે હવે એના સેમ્પલ જોઈશું. જુઓ, અહીંયા આપણે જોઈશું અલગ અલગ પ્રિન્ટો છે. હવે આ પ્રિન્ટમાં સૌ પ્રથમ આપણું જે ઓરિજિનલ છે કે જે ટેબલ પ્રિન્ટ હોય છે, આ ટેબલ પ્રિન્ટમાં પણ પેસ્ટથી બનાવવામાં એટલે થોડું કપડું કડક રહે છે. કપડાનો જ નેચર કડક છે, પણ છતાં થોડી પ્રિન્ટને લીધે કડક, પણ બંને બાજુ પેનિટ્રેટ થયેલું હોય છે. હવે આ જે છે એ છાપણી ઉપરની તરફ થાય છે, પણ અંદરની તરફ પેનિટ્રેટ નથી થતી. તો આમાં જ્યાં જ્યાં છાપણી હશે ત્યાં થોડું કડક લાગશે અને બાકીના પ્લેન ભાગમાં થોડું સોફ્ટ લાગશે. આમાં ઓલ ઓવર છાપણી છે તો ઓલ ઓવર થોડું કપડું કડક રહેશે. જ્યારે આ જે છે આ ડિજિટલ પ્રિન્ટ છે, આમાં જુઓ, આમાં કલરો 2, 3, 5 એવી રીતે જ હોય છે. જ્યારે આ ડિજિટલ પ્રિન્ટમાં અનેક કલરોનો ઉપયોગ થઈ શકે અને એ દોરામાં એકદમ પતલું પેનિટ્રેટ થયેલું હોય એટલે એકદમ સોફ્ટ રહે છે. તો આમાં કોઈ લેયર બનતું નથી. આમાં પ્રિન્ટના કપડાની ઉપર લેયર બને છે. જો તમને આ પ્રિન્ટ વિશેની માહિતી ગમી હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.